કેશોદ શહેરનું 4 ચોક રેલવે ફાટક, જ્યાં એક અંડરબ્રિજ હવે જનતાની આશા નહીં ઉપહાસ બની ચૂક્યો છે। 3 વર્ષ પહેલા જે બ્રિજ શરૂ થયો તે હજુ 90% પૂરો થયો છે, પણ બાકી રહેલા 10% કામ માટે હવે વહીવટી તંત્રએ 60 દિવસનો વાયદો આપ્યો છે। આ બધા વચ્ચે પ્રજા હેરાન છે। વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં છે અને કેશોદ વોર્ડ નંબર 8ના પ્રતિનિધિ ચિરાગ ભોપાડા અને અન્ય સભ્યોએ કામ ઝડપથી પૂરું થાય એ માટે અવાજ ઉઠાવ્યો। ત્યારે આખરે પાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયાની આગેવાનીમાં ધારાસભ્ય દેવા માલમની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, પણ સમસ્યા એમની એમ જ બ્રિજ ક્યારે પૂરો થશે તેનો કોઈ ચોક્કસ જવાબ નથી। નાયબ પ્રોજેક્ટ મેનેજરે લેખિત બાહેધરી આપી કે 60 દિવસમાં કામ પૂરું થશે। આ લેખિત બાહેધરી હકીકતમાં ઊંડો નિર્દેશ છે કે આજ સુધીના 3 વર્ષમાં માત્ર વચન મુલાકાતો થઈ, પણ કામગીરી ક્યાં? પાલિકા પ્રમુખનો ગુસ્સો એટલો કે કહી દીધું કે બ્રિજની કામગીરી પૂરી કરું નહીતર હથિયાર ઉપાડવા પડશે। આ ઉગ્રતા દર્શાવે છે કે પ્રજા કેટલી કંટાળી હશે, પણ શું આ ગુસ્સો હવે કોઈ ફેર લાવશે ખરા? જ્યારે રેલવે, સ્ટેટ આરએનબી વિભાગ અને જ્યુડિશિયલ, પીજીવીસીએલ, મામલતદાર કચેરી અને પાલિકા જો બધાએ સમયસર સહયોગ આપ્યો હોત તો દર અઠવાડિયે સંકલન બેઠક યોજી હોત તો આ બ્રિજ આજે માત્ર વાતોનો વિષય ન હોત। પરિસ્થિતિ એટલી ખરાબ છે કે બ્રિજનું લેવલ સરખું નથી। વરસાદમાં પાણી ભરાઈ જાય છે, ડ્રેનેજ વ્યવસ્થા અધૂરી છે, ટાઈ રોડ હોલ ખુલ્લા છે અને સુરક્ષા દિવાલો જ નથી, ઇલેક્ટ્રિક પંપની વ્યવસ્થા હાથ ધરાઈ નથી અને હેવી મશીનરીનો ઉપયોગ પણ થયો નથી। આ છે વિકાસના નામે લાચાર વ્યવસ્થાનું જીવંત ઉદાહરણ। જો તંત્ર સમયસર જાગ્યું હોત તો આજે કેશોદના પૂર્વ વિસ્તારમાં રહેતા નાગરિકોને રોજ ટ્રેનના રસ્તા પર જીવ દાવ પર લગાવીને પાર ન થવું પડત। સવાલ એ છે કે હવે જ્યારે 60 દિવસની નવી ડેડલાઇન આપવામાં આવી છે ત્યારે શું તંત્ર વચન પૂરું કરશે કે ફરી એક નવી બેઠક, નવી નિગમિત ભાષા અને જૂના વાયદાની પુનરાવૃત્તિ કરશે? જવાબદારો સામે હમણાં નહીં તો ક્યારે પગલાં લેવાશે? આપણી સાથે કોંગ્રેસ મંત્રી ભરત લાડાણી જોડાઈ ગયા છે। ભરતભાઈ, સાચા અર્થમાં વિકાસ ક્યારે? જી, કેશોદમાં 21 કરોડના ખર્ચનું આ અંડરબ્રિજનું કામ ચાલુ છે। સરકારશ્રીએ 21 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આપ્યા પછી પણ આજે 3 વર્ષ પછી આ ચોથા વર્ષમાં આની કામગીરીનો પ્રવેશ થઈ ચૂક્યો છે। અગાઉ પણ સાંસદો, ધારાસભ્યશ્રીઓ દ્વારા પણ આ કામ ઝડપભેર પૂરું કરવા માટેની ખાતરીઓ અપાણી છે। ત્યાર પછી પણ લોકોનો જે આક્રોશ છે એના લીધે નહીં કે લોકોની માંગ છે એટલે આ કામ પૂર્ણ કરવા માટે પાલિકા અને પાલિકાના પ્રમુખ છે એ સફાળા નથી જાગ્યા, પણ ખરેખર સાચું માધ્યમ એ છે કે આવનારી માર્ચ મહિનામાં કેશોદ નગરપાલિકાની ચૂંટણી છે। હવે માત્ર 8 જેવા મહિનાઓ જ બાકી છે, એટલે લોકો હવે એમનો રોષનો ભોગ બનવાના છે। ભારતીય જનતા પાર્ટી આ શાસિત પાલિકા છે એ લોકોના મતમાં એનો રોષ ના થાય, એનો રોષ ઠાલવે અને વિરુદ્ધ દિશામાં મતદાન ન થાય એટલે પૂર્વ દિશાની બાજુમાં રહેતા લોકો, વોર્ડ નંબર 3, 4 અને વોર્ડ નંબર 8 અને 9ના લોકો છે એને આ ત્રાહિમામ છે। આ જે બ્રિજ નથી બનતું એમને કેટલાય કિલોમીટર ફરીને જવું પડે છે, એટલા માટે પાલિકાના પ્રમુખ છે એ ધોકો ઉપાડવાની વાત કરે છે। મારે તો આજે મીડિયાના માધ્યમથી એ પણ કહેવું છે કે ધોકો ઉપાડવાની વાત કરતા પ્રમુખ સામે એ કાયદાકીય રીતે પોલીસે બોલપેન ઉપાડવી જોઈએ કે તમે કોઈને ધોકો ઉપાડવાની વાત કરો છો, તમારી સામે ગુનો દાખલ થાય કે પોલીસ છે એ ઘણા બધા નાના માણસોના પરિવારના લોકોને સ્ટંટબાજ કરવાની સામે ગુનાઓ દાખલ કરતી હોય, જ્યારે પાલિકાના એક જવાબદાર વ્યક્તિ પ્રમુખ આજે 1 લાખની વસ્તીના લોકોના એક પ્રમુખ એમ કહે કે અમે કામ નહીં કરો તો ધોકો ઉપાડવો પડશે। તમારે ધોકો ઉપાડવો તો 2 વર્ષ પહેલા ઉપાડવો હતો, ખરેખર તો ધોકો ના જ ઉપાડવાનો હોય, એ કાયદાથી વિરુદ્ધ છે। એટલે પોલીસે પણ સજાગ બનીને પ્રમુખની સામે પેલા ફરિયાદ દાખલ કરવી જોઈએ અને પ્રજા તો આનો જવાબ જરૂર આપશે કે તમે 4 વર્ષથી શા માટે આ કામ પૂર્ણ કરવા માટે ઝુંબેશ નથી ઉપાડી। તમારી પાસે ભરતભાઈ, આમાં કોન્ટ્રાક્ટરની ભૂલ છે કે પછી તંત્રની? તંત્રની ભૂલ એટલે સ્પષ્ટ કેશોદ નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકાની આ ભૂલ છે, કેમ કે સાંસદ એમના છે, ધારાસભ્ય એમના છે, પાલિકા એની છે અને ઉપર સુધી રાજ્ય અને કેન્દ્રની સરકાર ભાજપની છે, તો તમારે કેને પૂછવા જવું? આજે એક સીધી વાત છે, ગુજરાતમાં કહેવત છે કે મોસાળમાં જમણ અને મા પીરસે। તમારે કેને પૂછવા જવું? તમારે કામ ઝડપભેર પૂરું કરવું હોય તો તમારે ધોકાબાજીની વાત કરવી ના પડે, પરંતુ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમે મતનો લાભ લેવા માટે પૂર્વ દિશાના લોકોને વાલા થવા માટે આ મુદ્દો ઉઠાવો છો। જી ભરતભાઈ, જોડાવા બદલ આપનો આભાર।
ત્યારે કેશોદમાં તંત્રના પાપે રેલવે અંડરબ્રિજ હજુ પણ અધૂરો છે. માત્ર 3 વર્ષમાં 90% કામગીરી પૂર્ણ થઈ છે અને બીજું 10%નું જે કામ બાકી છે તેના માટે હવે કોન્ટ્રાક્ટર દ્વારા 60 દિવસની માંગ કરવામાં આવી છે.